મિત્રો, આ છે પરસોત્તમ દાદા. ઉંમર 76 વર્ષ. આખી જિંદગી તેમણે તનતોડ મહેનત કરી. પોતાનું ઘર બનાવ્યું, મિલકત વસાવી, દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા અને પરણાવ્યા. એક પિતા તરીકે પોતાની દરેક ફરજ નિભાવી. પરંતુ સમય એવો આવ્યો કે જેમના માટે આખી જિંદગી મહેનત કરી એ જ દીકરાઓ તેમને સાચવવા તૈયાર ન રહ્યા. દાદાને 2 દીકરા હોવા છતાં તેઓ એકલા પડી ગયા. પ્રેમ અને સન્માન તો દૂર, ઘણીવાર તેમને સમયસર જમવાનું પણ મળતું નહોતું. પોતાના જ ઘરમાં પારકા બની ગયેલા પરસોત્તમ દાદા આખરે આ દુઃખથી કંટાળી ગયા અને ઘર છોડીને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આવી ગયા. પરંતુ આજે દાદાના જીવનમાં ફરી ખુશીઓએ નહીનાસી સ્થાન લીધું છે. અહીં તેઓ પોતાના હમ ઉંમરના મિત્રો સાથે હસે છે, વાતો કરે છે અને આનંદથી જીવનના બાકી દિવસો પસાર કરી રહ્યા છે. મિત્રો, વૃદ્ધ માતા પિતા આપણું સૌથી મોટું ધન છે. ચાલો તેમને પ્રેમ, સન્માન અને હૂંફ આપીએ, કારણ કે તેમના આશીર્વાદમાં જ સાચું સુખ વસેલું છે.